જી જરૂરથી અત્યારે જોવા જાવ તો સેમિકન્ડક્ટર 2.0 જે છે એમાં મેજરલી અત્યારે મંજૂરી માટે ઘણા પ્રસ્તાવ રાખવામાં આવેલા છે, તો મેજરલી એ પ્રસ્તાવ ઉપર આપણે મેજરલી ફોકસ રાખવાનું રહેશે, કારણ કે મંજૂરી મળશે તો ઘણા બધા સ્ટોકને આપણે જોવા જાવ તો અસર થતી જોવા મળી શકે છે. એમાં પણ મેજરલી જોવા જાવ તો ગુજરાતને આપણે અસર થતી જોવા મળી શકે છે, કારણ કે હવે નેક્સ્ટ હબ આપણે જોવા જઈએ સેમિકન્ડક્ટરનું ગુજરાત બનતો જોવા મળી શકે છે. એમાં મેજરલી કેન્દ્ર સરકાર દ્વારા સરકારમાં આપણે જોવા જાવ તો 1.25 લાખ કરોડના બજેટની પ્રસ્તાવના અત્યારે રજૂ કરવામાં આવેલી છે. એના કારણે તમે નજર કરશો તો એક તો મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ જે છે એને પણ વેગ મળતો જોવા મળી શકે છે. એ સિવાય સેમિકન્ડક્ટરની જે વેલ્યુ ચેન જે છે એ પણ તમે નજર કરશો તો એ પણ થોડી વધતી જોવા મળી શકશે, એટલે પણ એને પણ ગ્રોથ થતો જોવા મળી શકે છે. સાથે ભારતીય ડિઝાઇનિંગ કંપની જે છે એને પણ સીધો લાભ મળતો જોવા મળી શકે છે આ સેગમેન્ટના કારણે. સાથે ચીપ ડિઝાઇનિંગ કંપની જે છે એની પણ તમે નજર કરશો સપ્લાય જે છે એ વધતો જોવા મળી શકે છે, તો એ પણ એ કંપનીઓને પણ ફાયદો થતો જોવા મળી શકે છે અહીંયાથી. સાથે ઇલેક્ટ્રિક મેન્યુફેક્ચરિંગની યોજનાઓ જે છે એ પણ આમાં સામેલ કરવામાં આવેલી છે આ પ્રસ્તાવનામાં, તો એના કારણે એ કંપનીઓને પણ આપણે ફોકસમાં રાખી શકીએ છીએ, કારણ કે લાંબા ગાળે એ કંપનીઓને પણ લાભ મળતો જોવા મળી શકે છે. સાથે મશીનરી બનાવતી કંપની જે છે એને પણ અહીંયાથી પ્રોત્સાહન આપવામાં આવશે ગવર્મેન્ટ દ્વારા. એમાં પણ તમે નજર કરશો ઘણી કંપનીને ફાયદો થતો જોવા મળી શકે છે. સાથે ચીપ ઇકોસિસ્ટમ જે છે એને પણ એક આખું હબ ઊભું કરવામાં આવશે, જેના કારણે આગળના સમયમાં એ કંપનીઓ જે છે ચીપ મેન્યુફેક્ચરિંગની કંપની કરતી હોય એને પણ ફાયદો થતો જોવા મળી શકે છે. અને સાથે ઇમ્પોર્ટ જે છે એ નિર્બાધતા ઘટાડવા માટે ગવર્મેન્ટ દ્વારા સ્ટેપ લેવામાં આવી શકે છે ફ્યુચરમાં. એટલે મેજરલી જોવા જઈએ તો આ બધા રીઝન છે જેના કારણે તમે નજર કરશો તો મેજરલી સેમિકન્ડક્ટર હબ આપણે ગુજરાત બનતું જોવા મળશે. એમાં બી સ્પેસિફિકલી ધોલેરા છે, સાણંદ છે અને ગિફ્ટ સિટી જે છે એમાં સૌથી વધારે પ્રોત્સાહન ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જ્યાં તમે નજર કરશો સેમિકન્ડક્ટરનું હબ બનશે અને એના જ કારણે ઘણી બધી કંપનીઝને પણ ફાયદો થતો જોવા મળશે. યસ, બિલકુલ. તો આ તમામ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે થઈને.